તો આવતીકાલથી 25 તારીખથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે. જોકે ગઈકાલ અને આજે 24 સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા, જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છેલ્લા 24 થી 36 કલાક દરમિયાન આપણે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયા છે. હવે આ વરસાદમાં ધીમે ધીમે વધારો થવાનો છે. આવતીકાલે 25 તારીખે પણ વધારો થશે, 26 તારીખે એનાથી વધારો થશે. એટલે આ વરસાદ છે, આમ જોવા જઈએ તો જે 24 થી 30 સપ્ટેમ્બર સુધીનું વરસાદનું સેશન છે, જેમાં ખાસ કરીને વધારે અસર છે એ 26, 27, 28 ને 29 એમ 4 દિવસ વધારે અસર રહેવાની છે. અને એ 4 દિવસ જે વરસાદ પડશે એમાં સૌથી વધારે તીવ્રતા છે એ 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવું એક અનુમાન છે. અને હજુ પણ ચોમાસું ગુજરાતમાં સક્રિય છે, એટલે આપણે 30 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે, કયા જિલ્લામાં પડવાનો છે, એ આપણે આજે દરેક ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ જાહેરાત કરી છે અને ગઈકાલના આપણા વિડીયોની અંદર પણ માહિતી આપેલી છે. એટલે હજી દરેક મિત્રોએ વરસાદ આવવાનો છે, જેથી સાવચેતી રાખીને જ ખેતી કામોનું આયોજન કરવું જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. અને આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આમાંની તીવ્રતા વધારે રહેવાની છે. અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે. અને એ સાથે બીજા વિસ્તારો હોય, બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો છે, અથવા તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છે. અને આ વરસાદ છે આવે